નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 6 ઓક્ટોબર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. તે પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવું અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવું. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરીએ. ત્યારબાદ વિશ્વ પ્રાણી દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 4 ઓક્ટોબરના રોજ આ દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે. 4 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવતો વિશ્વ પ્રાણી દિવસ 2025 પ્રાણીના અધિકારો, કલ્યાણ અને કરુણાને પ્રોત્સાહન આપે છે. તો ખાસ યાદ રાખવું, અને આ વખતે 100મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે તો વધારે યાદ રાખવું. આ વર્ષની ઉજવણી પ્રાણીઓને બચાવવો અને ગ્રહને બચાવવો આ થીમ સાથે ઉજવી રહ્યા છે. જ્યારે આનો ઉદ્ઘાટન સમારોહ 1925માં બર્લિનમાં યોજાયો હતો અને ત્યારથી દર વર્ષે આપણે ઉજવીએ છીએ. તો યાદ રાખવો તારીખ સહિત. ત્યારબાદ ઓક્ટોબરમાં આપણે અત્યાર હોય તો 2 દિવસો જોઈએ. 1 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વ્યક્તિનો દિવસ, 2 ઓક્ટોબરે 3 દિવસો જોયા: ગાંધી જયંતિ, શાસ્ત્રીજી જયંતિ અને સ્વસ્થ ભારત મિશન. તો યાદ રાખવા આ બધા ઇમ્પોર્ટન્ટ દિવસો. ત્યારબાદ વૈજ્ઞાનિક સંશોધન અને વધુ સુલભ બનાવવા માટે કઈ સંસ્થાએ સરળ નામનું એપ્લિકેશન લોન્ચ કર્યું છે? તો INRF લોન્ચ કર્યું છે. જોઈએ આના વિશે. અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન સંશોધનને સરળ અને સુલભ બનાવવા માટે સરળ એનું પ્લેટફોર્મ છે સરળ અને સ્વાલિચિત સંશોધન પરિવર્તન અને શિક્ષણ શરૂ કર્યું. સરળ એ જટિલ સંશોધન વિડીયોઝ, પોડકાસ્ટ અને પોસ્ટ અને જે પ્રતિકૃતિઓને સરળ બનાવશે. કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરશે, એટલે કે AI નો ઉપયોગ કરશે. આનો ઉપયોગ કરશે. અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન ANRF નો ઉદ્દેશ્ય ડીપ અને ટેકનોલોજી પ્રોજેક્ટને સ્ટાર્ટઅપ બનાવવો. તે માટે ડીપ સાયન્સ એન્જિનિયરિંગનો ઉપયોગ કરવાનો છે. તો ખાસ એટલી માહિતી આ પ્લેટફોર્મ વિશે યાદ રાખવી. ત્યારબાદ આ સંશોધન અને જે રાષ્ટ્રીય સંશોધન સંસ્થા ફાઉન્ડેશન છે ને, એને લોન્ચ કર્યું. એક વૈધાનિક સંસ્થા છે જે વૈજ્ઞાનિક સરળ અને તેમના એટલે કે સર્વોચ્ચ સન્માન કરાવ્યું છે. આ સંશોધન નેટવર્ક રિસર્ચ ફાઉન્ડેશન એક્ટ 2023 હેઠળ બનાવવામાં આવ્યું હતું, જે વૈજ્ઞાનિક, એન્જિનિયરિંગ અને સંશોધન બોર્ડનું સ્થાન લીધું હતું. આના અધ્યક્ષ વડાપ્રધાન હોય અને એના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તો યાદ રાખ્યું આપણને. ત્યારબાદ બંને ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો? આમાં ઘણી ભાગદોડ થઈ છે. આંધ્રપ્રદેશમાં મનાવવામાં આવે. ટૂંકમાં હોય એવું કે 2 જૂથ બનાવવામાં આવે, બંનેને લાકડીઓ આપી દેવામાં આવે, પછી હામે બાથે જે જીતે એ મારે એની ઘડે છે. તો બંને ઉત્સવ દશેરાના દેવગુપ્ત દરમિયાન દર વર્ષે દશેરાએ ઉજવવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં મોસ્ટ ઓફ ઉજવવામાં આવે. શ્રી માલા મલ્લેશ્વર સ્વામિનારાયણનું મંદિર છે ને, ત્યાં ઉજવવામાં આવે છે. અને આ તહેવાર દેવગુપ્તા દશેરાએ ઉજવવામાં આવે. દેવગુપ્તી બંને ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. આ તહેવાર લોકોના 2 જૂથમાં વહેંચવામાં આવે. આ બંને જૂથોને લાકડીનો ઉપયોગ કરી એકબીજા સાથે લડે છે. આ તહેવાર દેવગુરુ ટેકરી મણિપુર એટલે કે મણિ અને મુલ્લાનસુર નામના 2 રાક્ષસ સાથે સંકળાયેલું હોવાથી એક લોકવાયકા જેવું છે. જે આ બંને ટૂંકમાં એક મલસાસુર નામનું હોય, એક મણિ નામના, એટલે 2 ટીમમાં વહેંચવામાં આવે અને બંને વચ્ચે ફાઇટ થાય. જે રીતે એ ભાગે એની ઘડે છે. કુન્નૂર જિલ્લાના દેવગુતુમાં દશેરા દરમિયાન આ યોજાય છે. વાર્ષિક બંને ઉત્સવ પરંપરાગત લાકડીઓની લડાઈ છે. ઓછામાં ઓછા આમાં 2 લોકોના આ વખતે મોત થયા છે અને ઘણા ગંભીર થયા છે. લાકડીઓ બાંધવાનું હોય એટલે ગંભીર તો થાય. ત્યારબાદ એલોન મસ્ક 500 બિલિયન નેટવર્ક ધરાવતા પ્રથમ જે વિશ્વના વ્યક્તિ બની ગયા. તો એલોન મસ્ક ઇતિહાસમાં 500 અબજ US નેટવર્કના ધરાવતા પ્રથમ વ્યક્તિ બન્યા છે. જે ટેસ્લા અને સ્પેસ એક્સ ના CEO અને સંપત્તિ 18 એટલે કે ટ્રિલિયનમાં આંકડા વટાવી ગયું છે. તો યાદ રાખવું. વર્તમાન ગતિની વાત કરીએ ને, તો મસ્ક 2033 સુધીમાં વિશ્વના પ્રથમ ટ્રિલિયનર બની શકે. તો ખાસ આ પણ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે યાદ રાખ. ત્યારબાદ કઈ સંસ્થાએ, જે ભારતીય સંસ્થા છે, એને નવી સાઇડ આધારિત થર્મલ રિએક્ટર સિસ્ટમ વિકસાવી છે? આવું કરશે તો કે આ ખારા પાણીને મીઠા પાણીમાં રૂપાંતર કરશે અને આઈસ બેંગ્લોરે બનાવી છે. તો ભારતની વિજ્ઞાન સંશોધન બેંગ્લોર છે ને, અહીંયા સ્વસ્થ પાણી માટે નવી એક સાયફર આધારિત થર્મલ ડિસેલિનેટ સિસ્ટમ વિકસાવી છે, જે પરંપરાગત સોર્સ સ્ટીલ મીઠા સંરક્ષણ એટલે કે મીઠાના સંચય અને સ્પેલિંગની મર્યાદા સામનો કરશે અને આઉટપુટ મર્યાદા વધારશે.
આ સિસ્ટમ સર્ટિફિકેટ જે પહેલ પાણી ખેંચવા અને મીઠું પાણી બહાર કાઢવા માટે ફેબ્રિક રિગ, આ બધી બહુ અઘરી ભાષા છે. તમને કીધું એ યાદ રાખજો. ખારું પાણી અહીંથી નાખો, મીઠું પાણી અહીંથી કાઢો. કેમ? રાહુલ ગાંધીએ કીધું અહીંથી બટેટું નાખો, ઓલી પરથી સોનું. એવી રીતના સિસ્ટમ છે, યાદ રાખવી. ત્યારબાદ 2025 લાઇટ લાઇવવુડ એવોર્ડ 2025 કેટલી સંસ્થાઓને મળ્યો છે? તો 4 સંસ્થાઓની પસંદગી થઈ, એમાં ભારતની કોઈ નથી. તો વૈશ્વિક કટોકટીનો સામનો કરવા, પરસ્પર સહાય, આબોહવા ન્યાય, જે ડિજિટલ લોકશાહી, આ વગેરે પરિબળો છે એના માટે પસંદ કર્યા. ટોટલ 4 પ્રદેશોની પસંદ થઈ. ઇમરજન્સી સ્ટેટ રૂમ માટે સુદાનની પસંદગી થઈ. મ્યાનમાર ન્યાય માટે પસંદ થયું. પેસિફિક ટાપુઓ વિદ્યાર્થીઓને જે આબોહવા પરિવર્તન સામે લડી રહ્યા હતા એને જુનિયર એંગ્લુ એટલે કે વત્તુ નામની પસંદગી થઈ. અને એન્ડ્રોટાન જે તાઇવાનનું પસંદ થયું. તો ખાસ આ એક વખત નામ જોઈને જવા, કારણ કે થોડું ઇમ્પોર્ટન્ટ લાગે. અધિકારોના આજીવન પુરસ્કારની વાત કરીએ તો આ પુરસ્કારને વૈકલ્પિક નોબેલ પુરસ્કાર પણ કહેવામાં આવે છે. પેલો 1980 મળ્યો હતો. ઉડેલા જે રાઇટ લાઇબિલેશન ફાઉન્ડેશન સ્વીડનની છે ને એના દ્વારા આપવામાં આવે છે, અને ઘણી ખરી નાની રકમ છે, જે તમે જોઈ શકો, એટલા માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે. ત્યારબાદ ગાંધીનગરમાં જમીન અને વહીવટી આપત્તિ વ્યવસ્થા પર રાષ્ટ્રીય પરિષદનું સમાપન થયું. તો ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિર ખાતે 2 દિવસીય જમીન, વહીવટી અને આપત્તિ વ્યવસ્થાની રાષ્ટ્રીય પરિષદનું સમાપન થયું, જેમાં આધુનિકરણ, કાર્યસ્થળ, ટેકનોલોજી અને સંચાલન વગેરેના મુદ્દાઓ ઉપર વાતચીત થઈ હતી, અને ઉદઘાટન ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું, એટલા માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખ. ત્યારબાદ તાજેતરમાં જ મંત્રીઓએ કઠોળના ઉત્પાદન માટે કયા મિશનને મંજૂરી આપી દીધી? તો રાષ્ટ્રીય કઠોળ મિશન શરૂ કર્યું છે મંત્રીઓ દ્વારા. તો કેન્દ્રીય મંત્રીઓએ કઠોળ આત્મનિર્ભરતા માટે એક મિશન રજૂ કર્યું, જેનું નામ રાષ્ટ્રીય કઠોળ મિશન રાખ્યું. 2030 થી 31 સુધી સ્થાનિક કઠોળ ઉત્પાદનને વેગ આપવાનો આનો હેતુ છે. ટૂંકમાં આત્મનિર્ભરતા બનાવવાનું, અને આનો હેતુ 6 વર્ષ માટે કાર્યક્રમ છે. એટલે 2025-26 થી શરૂઆત થાય, 30-31 સુધી છે. 11,440 કરોડ રૂપિયા નાણાકીય ખર્ચનો અમલ મૂકવામાં આવ્યો છે આના માટે. અને ભારત સૌથી મોટો ઉત્પાદક અને ગ્રાહક એટલે તો ખરીદનાર થાય, અને ઉત્પાદન એટલે ઉત્પાદક કરનાર દેશ છે. પરંતુ સ્થાનિક ઉત્પાદનની માંગ કરતા ઓછું રહ્યું છે, કારણ કે આયાત આપણે 15 થી 20% જેટલો વધારો કર્યો છે આ વખતે, એટલા માટે આ મિશન શરૂ કર્યું. ટૂંકમાં અહીંયા બધી થાય તો આયાતમાં ઘટાડો થાય, એટલા માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે. ત્યારબાદ ધે વિલ શૂટ યુ મેડલ માય લાઈફ થ્રુ કોન્ફ્લેસ નામનું પુસ્તક સમસરણ એટલે પોતાના વિચારો કોના દ્વારા રજૂ કરવામાં આવ્યા છે? તો હરીન્દ્ર બાવેજા દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. આ તો ધે વિલ શૂટ યુ, આનું ફૂલ ફોર્મ આવી છે ગુજરાતીમાં, તેઓ તમને ગોળી મારી દેશ મેડલ પ્રકાશિત થયું, જે માય લાઈફ ટુ કોન્ફિડન્સ નામનું એક દુર્લભ અને રોમાંચિક સંસ્કરણ જે પત્રકાર હરીન્દ્ર બાવેજા છે ને એના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આમાં જે 1984 જે શું કહેવાય ઓપરેશન બ્લુ સ્ટાર શરૂ થયું હતું સુવર્ણ મંદિર ખાતે, આપણને ખબર જ છે. અહીંયા જ પછી ઇન્દિરા ગાંધીએ પોતાના પ્રાણ ત્યાગ કર્યા હતા, એટલે કે એનું મર્ડર થયું હતું. ત્યાંથી મુંબઈના હુમલા અને વગેરે જેટલી બધી વાતો છે ને એ આમાં આવરી લીધી છે, એ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખ. ત્યારબાદ કયા રાજ્યમાં 2 થી 8 ઓક્ટોબર દરમિયાન 71મો વન્યજીવ સપ્તાહ ઉજવવામાં આવ્યો છે? તો કર્ણાટક ખાતે આની ઉજવણી થઈ રહી છે. તો કર્ણાટક સરકારે વન વિભાગ દ્વારા 2 થી 8 ઓક્ટોબર દરમિયાન 71મો વન્યજીવ સપ્તાહ ઉજવી રહ્યું છે. જાગૃતિ અને આઉટરીચ કાર્યક્રમની શ્રેણીનો સમાવેશ છે. મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ 2 ઓક્ટોબરના રોજ બેંગ્લોરના જે વિધાન સમૈયા બાગ છે ને ત્યાં આનું ઉદઘાટન કર્યું હતું. અઠવાડિયા સુધી ચાલનારો આ ઉત્સવ છે, જેની થીમ પર છે માનવ પ્રાણીઓની જે સહ અસ્તિત્વ. ખાસ ઇમ્પોર્ટન્ટ થીમ પણ યાદ રાખવી. ત્યારબાદ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ઓડિશાના લોક કલાકાર ગોપીનાથ સરવૈયાનું 107 વર્ષની વયે અવસાન થયું. ઓડિશાના લોકપ્રિય લોકનૃત્ય, જેને ટૂંકમાં કહીએ તો કૃષ્ણ લીલા ના જાણીતા ગાયક અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ગોપીનાથ સરવૈયાનું અવસાન થયું છે. અને 2023 સંગીત નાટ્ય અકાદમી પુરસ્કાર, 2024 પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરેલા છે. અને જેના સ્થાનિક રીતે આને ગુરુ તરીકે ઓળખતા હતા, એટલા માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે. તો ખાસ આ દાખલું અવસાન થયું. ત્યારબાદ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો. ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી. ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે. બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.